અમુક તો પાછળ ના આવી ગયા લાગે આમ તો હવે કીધું હશે એટલે મારો છે તદપદમ દર્શિતમેન તસ્મૈ શ્રી ગુરુવે આયા कोई सिंहासन चढ़ चले कोई बात चले जंजीर महापुरुषों बात करी आया है सुजाएगा राजा रंग फकीर कोई सिंहासन चढ़ चले कोई बांध चले जंजीर कोईक जीवन એવું જીવી જાય છે જે રાજાની જેમ જાય છે કોઈક જીવન એવું જીવી જાય છે જે ફકીરની જેમ જાય છે રાજા રંગ ફકીર કોઈ સિંહાસન ચढ़ ચલે કોઈ બાંધ ચલે જંજીર કોઈ રાજાની જેમ જાય કોઈને બોધીને લઈ જવામાં આવે પણ એક દિવસ દરેકને જવાનું ને એ નક્કીનો વિષય છે આવવું ને જવું જન્મવું ને મરણવું આ પ્રકૃતિનો નિયમ છે પણ કેવી રીતે જીવવું કેવી રીતે મરવું એ આપણા હાથની વાત છે આવું જવું જન્મે એનું મરણ નક્કી છે એ ગમે હોય એક્સ વાય ઝેડ કોઈ પણ જીવાત્મા ધરતી ઉપર આવે એટલે એનું મોત નક્કી છે પણ જીવન કેવી રીતે જીવીને પછી મરવું કેવી રીતે એ આપણા હાથની વાત છે કોઈ મહાપુરુષ મળી જાય કોઈ સંત પુરુષ મળી જાય કોઈ એવો મળે તમને રાહ ચીંધવા વાળો પુરુષ મળી જાય તો જીવન में ફેર પડી જાય ને હા પછી આ જેસરના પીર જેવું આવે ને મને તમને કહીને જાય પીવા વાળાની ભાઈબંધી કરવાની આ કેટલા ટકા વ્યાજબી છે ભાઈ સ્ટેજ મળે છે એનો મતલબ એવો નહીં કે જમ ફાવે એમ બોલવાનું છે મહાપુરુષોએ વાત કરી સ્ટેજ મળી જાય તમને કોઈ સ્ટેજ આલી દે એટલે એનો મતલબ એવો નહીં થઈ જતો કે તમને ફાવે એમ બોલવાનું સ્ટેજની એક ગરિમા છે સ્ટેજનું એક એની ગરિમા છે સ્ટેજની એક ઇજ્જત છે તઈ બેહીન જેમ તેમ ના બોલાય અને સ્ટેજથી તમે મેસેજ આલો છો એટલે મેસેજ દરેક નામ જાય છે કોઈ તમારી વાતને એક્સેપ્ટ કરી લે એટલે તમારી ભાઈબંધી કરી હોય એટલે બધું પીતો થઈ જવાનું તમારી ભાઈબંધી કોકને કરવી હોય એટલે બધું પીવાનું ચાલુ કરી દેવાનું આનું તો એક જ મેસેજ આલું ખોટું લાગે ગમે એમ થાય જેમ જેવું માનવું હોય એવું માની લેવાનું એક દીવો એક જ્યોત મારી તમારી વચ્ચેની એક વેમનીમાં જો જતી રહેતી હોય તો એને મેં પાછા વરજો એક વિષયમાં જો જ્યોત આપણી વચ્ચે જઈ હોય તો એને મેં પાછા વરજો હજુ સમય છે સમય નહીં ગયો મહાપુરુષોએ વાત કરી સાહેબ મારો વિષય આ બોલવાનો નતો મારે બીજું બોલવું હતું પણ ચાંદનું મન છે ને અંદર હવરાટ માર જ કરતેલું આ મન બને છે ને કશું ખોટું થાય એટલે રહેવાતું નહીં આ મારો નિયમ છે આ મારી પ્રકૃતિમાં રહેલો વિષય છે અને મેં તો પેલા રમેશભાઈ કીધું મેં કીધું બાપુને કહો થોડીક વાર બેહે મારો વારો પતે પછી જાય આવું હોય સંત નીડર હોવો જોઈએ મહાપુરુષોએ
વાત કરી સમાજની અંદર રહેલી બધીને જો સપોર્ટ કરે તો એ કોઈ દાડે એને કોઈ સપોર્ટ ના કરો. મહાપુરુષોએ વાત કરી બધીને રહેલી એને કાઢવાની છે. સમાજની અંદર અંધવિશ્વાસ છે, અંધશ્રદ્ધા છે, વિષયો પૂછ્યા છે, વ્યસનો પૂછ્યા છે, એની પસવાડ મહાપુરુષો મહેનત કરે છે. આવા બે ચાર આવે છે પાછા એન્ટેકો હારીને જતા રહે છે. શું મતલબ આનો? મહાપુરુષોએ વાત કરી સાહેબ. શું છે આ? થોડુંક પાછા વાળો હજુ સમય છે. તમારી પાછળ બા છે, તમારી પાછળ બાપ છે, તમારો દીકરો છે, તમારી દીકરી છે. ઘર મેં કોક તમારી વાટ જોવે છે કે હું જે મારધણી આવશે અને અમે બે જણો હંગાત બેહીને કાશું અને આવા ભાગોરે પડ્યા હોય. શું મળ્યું છે આ બધું? હાચું બોલવા જઈએ તાર મરચો લાગે છે, ખોટું બોલવા જાય અને બાપુ બાપુ લોકો કહે છે. મારે એવું બાપુ કોઈને કેવડાવું જ નહીં. હા, ખોટા સપોર્ટ કરે ને પછી બાપુ આવું કેવડાવું જ નહીં. ભાઈ મહાપુરુષોએ વાત કરી. થોડુંક પાછા વરો, સમય હજુ નાહી નહીં ગયો. વિષય વ્યસન ને બેંબેહી જો પાછા નહીં વરીએ ને તો આપણો દરબાર સમાજ એમાં ઉપર આવે એમ છે નહીં. કોકદાર છે ને લાગણી બોલે, કોકદાર એવું દુઃખ થાય છે. આવી બધીઓ આવીને બેહી જાય છે ને પછી ખોટી ખોટી રીતે કોકને અવરા રસ્તે ચડાવીને નાહી જાય છે ને તે દાડ આ તો હું તો વચ્ચે ઉભો થઈને બોલવાનો હતો પણ એક અમારું આ હૃદય જ્યું છે. સવારમાં બી વાત કરેલી બલવીર એટલે અમારું હૃદય આ હૃદય જ્યું છે એટલે મારી જાચું બોલાય નહીં. તો એ રમેશભાઈ મેં કીધું કે અમને કહેજો થોડીક વાર બેહે. બાકી હું વચ્ચે ઉભો થવાનો તો એ શબ્દ પડે ને મને એવું કારણ કે એ તો શબ્દની ગણિત બેસે છે, એની કિંમત થાય છે. બાપ કોઈ દાડે એવું વાક્ય ના બોલીએ સમાજ ઉપર એની ખોટી ઇફેક્ટ થાય, સમાજ ઉપર એની આડઅસર થાય. અને મને છે ને તમે હાચું માનો તો મને અવળેની ભૂવો પ્રત્યે એટલી નફરત થઈ ગઈ છે ખરેખર. મને આ દોણા જોવા વાળા, કોઠા વારવા વાળા, મગણો બકરો કરવા વાળા એમની ઉપર તો એવી ચીડ ચડે છે કે રિવોલ્વર લાવું બબે ભડાકા કહી દઉં. ખરેખર સમાજની અંદર કોઈ જાગૃત નહીં થાય ને બાપ તો આવું બધું થશે ને. આ બધું કાઢવાની જરૂર છે. આપણી 12 વર્ષે માતા જાગે પછી બીજું બારોબાર કોકનું બકરું અને એમાંય પાછો આવો જોવડાવા જાય એટલે એવું કે તમને દવા અસર નહીં કરતી. અલા પણ કઈ અસર કરે? બધું ખલાસ થઈ ગયું છે અંદર. નહીં લીવરનું ઠેકવાનું રહ્યું, નહીં ફેફસાનું ઠેકવાનું રહ્યું, કિડની કશું કામ નહીં કરતી, હૃદય ધડકારા મારવાનું બંધ થઈ ગયું છે. પોઝિટિવ રિપોર્ટ નહીં આવતો, રિપોર્ટમાં કશું આવતું નહીં એવું કહેવાય. અને પેલો ત્યાં આગળ પાછો એવું વરગાડે તમારે ઘરો વાળો એ કર્યું છે તો ઘરો વાળો શું કાઢવાનું છે? નહીં કશું. ઘરો વાળા શું કામ કરે? મહાપુરુષોએ વાત કરી. કોકનો દીકરો છે, કોઈનો ભાઈ છે, કોઈનો પતિ છે. આ બધું થોડુંક પાછું વળીએ, થોડુંક પાછા વળીએ, થોડુંક બહાર કાઢીએ તો જીવનનું કલ્યાણ થઈ જાય. સમાજ શું છે, વ્યવહાર શું છે, ભજન શું છે, આત્મા શું છે. મારે થોડુંક આ બાજુ જવું હતું પણ મને પીન ગમે એવી પછી અમુક ફોનો ચડાવે ને પયા અમે બેઠા હોય ને કોઈ મોટા ટાઈટ કરે એટલે પછી આ લપરોવાની સરકાર છે સદગુરુ મહારાજનો જાજુ ન કહેતા. શ્રદ્ધાંજલિનો એક પ્રસંગ છે, શ્રદ્ધાંજલિનો એક અવસર છે. મને તમને 2 પુષ્પ અર્પવા માટે સમય મળ્યો છે. એક સમય હતો જ્યારે અમાસો ઉજવવાની અમે ચાલુ કરીને એટલે બલવીર મને ખુદ કહેનાર કે બાપુ કોઈ ના આવે ને તો આપણે 2 ભજન કરીશું પણ અમો બાતલ નહીં જવા દેવાની. આના શબ્દો હતા. ખબર નહીં મોનો જોનતો હોય એમ બધું કઈ વર્યું છે. અને ખરેખર ખબર પડે મને તમને મારો તમારો જવાનો સમય આવે એટલે મહિના પેલો 15 દાડો પેલો અઠવાડિયા પેલો ખબર પડે ને પડે જ નો ડાઉટ બધોને પડે છે. પણ આપણે શું છે એને ઇગ્નોર કરીએ છે. કૂતરોને ખબર પડે છે, જનાવરોને ખબર પડે, ભેંસોને ખબર પડે છે, મોનોને ના પડે.
ઢોર મરવાનું હોય તમારા ઘર હોમું જોવે ને એને ઓહો પાડવાનું ચાલુ કરે, માર્કિંગ કરજો. તમારા ઘરનું ઢોર, ભેંસ હોય, બળદ હોય, ગાય હોય, જે હોય એનો અંતિમ સમય આવે એટલે તમારા ઘર હોમું જોવે ને ઓહો પાડવાનું ચાલુ કરે, ટકાર બંધ જોયા રાખે. મોણ હોય સમજણ ના પડે. પણ આપણે શું છે, એને ઇગ્નોર કરીએ છીએ, એને સિન્સિયરલી નહીં લેતા. અહીં બોજગડ થઈ છે. કોક મરવાનું હોય તા કે ગુવડ બોલે છે, મોપે આવીને બોલે, બોલો ગુવડ ને સમજણ પડે નહીં પડતી, જનાવરો ને સમજણ પડે. લ્યો કૂતરો રડે, કૂતરો ને ખબર પડે, તો આપણે ધ્યાન પછી એમ ના કરતો. કૂતરો રડે એટલે ગામવાળો નક્કી કરે કોક જવાનું એમ, અને પછી કે કોણ બીમાર છે, કૂતરો ને ખબર પડે કે આ ફરિયામાં મોણા જવાનો. મોણા ને સમજણ ના પડી. વિચાર કરો કેમ સમજણ ના પડી? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અભિમાન, ઈર્ષા, નિંદા, દેખાઈ ઓની મય મન ફસાયું છે. મન પરમાત્મા બની ભર્યું નહીં, અને આ બધાની મય ખોતર કર્યું છે. ભગવાન બની સુરતા જઈ નહીં ને એટલે સમજણ નહીં પડતી. બાકી એની મય સુરતા હોય ને, હું તો એવું કહું, તમે દીવો કરીને હવારો થોડીક વાર બેહો અને દીવાની જે જ્યોત છે એને જોયા કરો ને તોય સમજણ પડે. લ્યો તોય ખબર પડે એવી છે કે મારું શું થવાનું, મારા ઘરમાં શું થવાનું છે. પણ આપણે મારી દિવાળી ચોંપ્યું અગરબત્તી, આમ ભગવાન નોકરી જઉં છું, બસ આટલું જ રહ્યું છે, બીજું કશું રહ્યું. અમે બેહવાનું, માળા કરવાનું, જેને તમને ઉતાર આવ્યો છે એની એક માળા કરવાનું, કેનું નામ લેવાનું, આ બધું કશું રહ્યું જ નહીં. જમાનો એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે સાહેબ. હવારો જ્યાં પંચિંગ કર્યું તહીં પંચિંગ કરીને બહાર નીકળ્યા છો, જેલમાં છૂટ્યા હોય એમ ઘેર આયા એટલે હુવાની વાત. હવારો ઉઠ્યા એટલે નવાનું ચાલુ હોય, તામોર તો પેન બૂમો પાડી બનાવજો, હું કાલે મોડું થયેલું. ઓની બી જિંદગી પૂરી થઈ જવાની આપણી. એક રજા મળે એની મેં તો આપણે 70 પ્લાનિંગ કરતા હોય. અઠવાડિયાની મેં એક રજા મળે એની મેં તો કેટલું ઘડીને બેસી રહ્યા હોય આપણે. કાં અહીં જવાનું, પેલા કલાક પછી આમ જવાનું. હું એવું કહેવા માંગુ છું કે તમે અઠવાડિયાની મેં 8 કલાક સમાજ માટે કાઢ્યા, તમારા ઘર કુટુંબ પરિવાર માટે કાઢ્યા છે. દાડાના કલાક કેટલા? 24. 8 કલાક નોકરીમાં કાઢ્યા, 8 કલાક હુવામ કાઢ્યા, 8 દૂની હોલ રહ્યા 8 કલાક. ખાવા પીવામાં, આ તે કરવામાં, આવવા જવામાં કલાકો બધા પૂરા થઈ ગયા. અને પૂરા થઈ ગયા પછી છેલ્લે આપણને યાદ આવે કરવાનું હતું એ તો કર્યું નહીં. જે નહીં આવવાનું એની પસવાડ પડ્યા છે. ભજન હંગાત આવવાનું છે, કોઈનું કરેલું કોમ છે એ હંગાત આવવાનું છે, કોકને ઉપયોગી થઈ ગયા છો એ હંગાત આવવાનું છે, ભજન કરેલું હંગાત આવવાનું છે. કોઈ સંતનું સાનિધ્ય મળી જાય એની વાતને વળગીને આપણે હારા રસ્તે ચાલતા થઈ જઈએ, કાં તો કોઈને કંઈક સપોર્ટ કરી દઈએ, કંઈક ઉપયોગી થઈ જઈએ, આ બધું હંગાત આવવાનું છે. તો એની બની તો આપણી નજર જ નહીં જતી. જે નહીં હંગાત આવવાનું એની બની ડગલો માર કરી હશે. આવું થયું છે. બોલો કઈ ભજન થાય છે? ધન્યવાદ છે જીવાત્માને જેને ભજન કર્યું છે. અને ભજન કરે ને ભયા એની પસવાડ ભજન જ થાય. જેને જીવનમાં ભજન કર્યું છે એની પસવાડ ભજન જ થાય. અને નાની ઉંમર છે એટલે પાછા ઘણા કહેવા વાળા મળે, આટલી ઉંમરમાં ભજન કરવાનું, 10-80 વર્ષના થાય તાર કરવાનું. ઘણા એવાય મળે કેવા વાળા પાછા આટલી 25-30 વર્ષ થયા છે ભજન આટલા બધા દાડો તો મોડ જ કર્યું પાછા. અમુક આવું મળે. હવે 80 વર્ષના દાદા હોય, કોઈ દાડ ભજન માં ના જ્યાં હોય, કોઈ દાડ મંદિરે ના જ્યાં હોય, કોઈને આમ કરીને જઈ ભગવાન ના બોલ્યું હોય. હવે એની પહોંચેડ તમે એના 12 દાડા મર્દંગો તોડી નાખીએ આપણે, ત્યાં નરગોન નવી સહી ચડાવી લાવીએ તો એનો મતલબ શું? એમ બધું જેના ભજન જ નહીં કર્યું એની પાછળ આપણે તૂટી જઈએ, એનો મતલબ શું? ખરી શ્રદ્ધાંજલિ મહાપુરુષોએ વાત કરી. ખરી શ્રદ્ધાંજલિ, ખરેખર આમ શ્રદ્ધાંજલિ. હું તો એવું કહું, આ બલવીર હોય, મારું નામે એ જ છે, એક રાશિના. ખરેખરી શ્રદ્ધાંજલિ આપણે એને જો આલવી જ હોય તો મેં વાત સાંભળેલી છે. પીપળિયા દવાખાનાની મેં હતો એ ભાઈ તારે મેં વિડીયો કોલ પર કોઈ વાત કરી છે એની જોડે.
ત્યારબાદ રજા લઈને ઘરે આવ્યો તો હું અડધો કલાક બેહવા આવ્યો છું, મને સમય મળ્યો છે ને એ સમય દરમિયાન. અને જે જોવા જ્યાં છે, જે ત્યાં આગળ મળ્યા છે ને એ આઈને ફરી વાત કરે છે ને તો એક જ વાત હતી એ ભાઈની કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ આ ભૂલ હવે તમે ના કરતા. આ શબ્દો હતા એના. જો ખરેખર શ્રદ્ધાંજલિ આપણે એને આલવી હોય ને તો એના જે શબ્દો છે ને એને પારજો, એને માથે ચડાવજો, એ શબ્દો હૃદયમાં ઘર કરાવજો. એ તમારામાંથી જો વિષય વ્યસન નીકળી જાય એની એક જ ઝંખના હતી કે મેં તો મારું જીવન પૂરું કર્યું છે, પણ તમે એવું ચાલુ કર્યું પાછા વળજો. આ શબ્દો એના હતા, મારા નહીં. કારણ કે જે જોવા ગયા એની આઈન પરત મને એ જ વાત કરી છે. બાપુ બલવીર આવું કહેતો હતો. હા, આપણે આજે બેઠા છીએ એક જ વાત, એના જે શબ્દો છે એને હૃદયમાં ઉતારીએ અને હૃદયમાં ઉતારીને એ શબ્દોનું આપણે પાલન કરીએ ને તો ખરા અર્થમાં એને આપણે શ્રદ્ધાંજલિ આપી છે એવું કહેવાય. આ તો બધું આજે છે ને કાલે નહીં, આપણી ફરજમાં આવે છે. ઘર કુટુંબ પરિવાર છે એને એક સપોર્ટ થઈ જાય. આ ખર્ચો છે એ ખર્ચાને પહોંચી વળાય એના માટે આ બધું કરવાનું છે. અને મેં આજ નક્કી કરેલું કે આજે મારે ભેટ બક્ષિસ જે આવે ને સુભાષભાઈ અહીંયા આગળ ઈમેલ દેવાની છે. સરને તમે ભજન કર્યું, ભજનની અંદર જે 500 800 800 900 જે આવે એ અહીંયા આગળ આવીને મેં મેલી જ દીધા છે. આ નક્કીનો વિષય છે. આ બધું કહેવાનું ના હોય, આ ઈમેલ દેવાનું. હા, એટલે બને સહકાર, સપોર્ટ આ બધી જરૂર છે. આપણો સમાજ અને ઇતર સમાજની અંદર તમે જોવો કોઈ કામ પડતો હોય ને તો એને ટેકો આલે. દરેક સમાજની અંદર, દરબાર સમાજ સિવાયની વાત કરું, કોઈ ચડતો હોય તો એને ટેકો આલે. આપણા તો ગારામ પહોંચ્યો હોય તો ન્યાચે ખેંચે. ગારામ પહોંચી રહ્યો હોય, આવો ટોચે ચડવાની જ તૈયારી હોય, આ હોય ખેંચે. બોલો હોરાય પેલો. આ સમાજ છે આપણો, હજુ સુધરી જવાની જરૂર છે. બાકી એક દાડે આપણું કશું નહીં આવે. આ નક્કીનો વિષય છે. ભજન મેં જતા રહેજો, ગામ મેં મંદિર હોય તો મંદિરે હોય જજો, તઈ જઈને બેહજો. વિચારો ઓટોમેટિક બદલાશે. મંદિરની રચના તે પરમોન કરવાની મેં આવી છે. ઓટોમેટિક વિચારો બદલાશે. આ બધું કરવાની જરૂર છે. क्या लेके आया बंदे क्या लेके जाएगा, दो दिन की जिंदगी है, दो दिन का मेला, क्या लेके आया बंदे. हिंदी पिक्चर નું ગાયન ચાલ્યો. क्या लेके आया बंदे क्या लेके जाएगा, दो दिन की जिंदगी दो दिन का मेला. खाली બે દાડોની જિંદગી. એક જન્મ થાય તે દાડોનો મેળો ને એક આપણું મરણ થાય તે દાડોનો મેળો. બે દાડા, દો દિન કી જિંદગી દો દિન કા મેલા. આ કોણ કેવું જીવી જો તે દાડ નક્કી થાય. તે દાડ હું આવ્યો હતો રોડેથી છેક શમશોર સુધી પબ્લિક હતું. અહીં ખબર પડે કે હું શું કમાયો છું. રોડ થી અમે એ વાતો કરતેલા કે મોણ કમાયો ગમે એ રીતે, પણ મોણ કમાયો છે એની કિંમત અહીંયા આગળ થાય. એટલે એ સમય મળ્યો છે. ખરેખર વિષય મારો જુદો હતો. અને મારી જાણવું અને મારે આજે અમાસ હતી એટલે થોડું વહેલું હોવાયું નહીં. બાકી ઘણા બધા આર્ટિસ્ટો, ઘણા બધા કલાકારો જેની યુટ્યુબ ની અંદર ચેનલો ચાલે છે, લાખોની ઉપર જેના વ્યૂ છે, આવા બધા આયેલા. હજુ ઘણા બધા છે. અમારા વસંતભાઈ ભજન કરવા આજે અમાસ હતી શરણે જ આયેલા. એ બાયડ તાલુકાની મેં આવે છે, બહુ મોટું નામ છે એ બાજુમાં. બાપુ આવવું હોય તો અમે આવીએ. એટલે એ આયા છે. પાદરાથી કેવલભાઈ આયા છે. નામી અનામી ઘણા બધા આયા છે. બધાને ના ભરશું. ભલે આપણે 4-5 જણા રહીશું તો એ બધાને ના ભરશું. હા, બે એકલા બેહજો.
અને ઊંઘ બહુ ચડે. આ વિષય એવો છે પાછો કદાચ આવી જાય અને નોકરી ધંધો સ્વાભાવિક છે, આ બધું આવે નેચરલી. અને મહાપુરુષોએ વાત કરી શરીરની જે પ્રકૃતિઓ છે ને એને બહુ દબાવવી નહીં. શરીરની જે પ્રકૃતિઓ છે, ઊંઘ છે, ભૂખ છે, આળસ છે, ભૂખ લાગે તો ખાઈ લેવાનું, તરસ લાગે તો પાણી પી લેવાનું, આ બધી પ્રકૃતિઓ છે. પછી બેઠો બેઠો વિચાર થાય કોઈ ઝાપટ મારી લઉં એ ખોટું છે. હા એ ખોટું છે. કોકો અમે સોની આવે પછી ગુરુ મહારાજ નો હા આવું હોય. હું એક જ ભજન બોલું છું, ત્યારબાદ બધા જે બેઠેલા છે ને એક એક ભજન બોલશે. બરાબર, આપણે કારણ કે સમય બી સાચવવાનો, સમય બી જાળવવાનો, ટાઈમ તો મેં વધારે લઈ લીધો છે, પણ શું કરવું? રેવો એમ નહીં, મેં ઉંકારા મારતે એટલે મારે ટાઈમ નખવું પડ્યું ને ત્યાં ફરી વાર કઈ મલન થઈ સુધી મારે જોઈને રાહવાર જોઈને બે દેવું પડે. આવું છે. તમારી જિંદગી ક્યાં સુધી છે? આપણે જીવન કેવું અને સંબંધ કઈ કઈ હોતી છે એ મહાપુરુષોએ વાત કરી આ ભજનની અંદર. रिश्ता टूट जाए, सांस जब छूट जाए, रिश्ता टूट जाए.
Hare
ખૂબ ધન્યવાદ બાબુનો. હવે બીજા બહુ કલાકારો છે એટલે સ્ટાર્ટિંગથી જ ચાલતું આવ્યું છે. બાપુ હતા એટલે બાપુ માટે કોઈ નિયમ લાગુ પડે એવું નહોતો, પણ કલાકારો માટે નિયમ સ્થગિત છે. એક જ ભજન એકથી બીજું નહીં, કારણ કે કલાકારો બહુ હજુ બાકી છે. બધાને કર્મ મળી રહે. આવો ભાઈ એક ભજન બધાએ. અને આજનો દિવસ ઘરના છે એટલે બલવીરનું નામ લેતા એટલું જ છે કે ખરેખર દિવસ બધા કલાકારો બધે એવા સમય એવો દિવસ ઉગ્યો છે.